આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર. આજે દરેક છાપાની હેડલાઇનમાં ભારતના ઓસ્ટ્રેલિયા પરની જીતના સમાચાર છે. કચ્છ મિત્ર લખે છે કે ઓસ્ટ્રેલિયાનો ઘમંડ ઉતારીને ભારતના સિંહો ફાઇનલમાં. જીતના ઘડવૈયા મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીના ચમકદાર 84 રન. ટીમ ઇન્ડિયાએ 256 રનનું લક્ષ્ય 48.1 ઓવરમાં 6 વિકેટે આંબ્યું અને ઓસ્ટ્રેલિયા સામે 2023ની ફાઇનલની હારનો હિસાબ ચૂકતે કર્યો. શમીને 3 વિકેટ. શ્રેયસ, રાહુલ, પંડ્યાનું મહત્વનું યોગદાન. દુબઈમાં રવિવારે ફાઇનલ. દિવ્ય ભાસ્કર લખે છે, અમદાવાદના વેરની દુબઈમાં વસૂલાત. ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત ફાઇનલમાં. ભારત સતત ત્રીજી વાર અને કુલ 5મી વખત ફાઇનલમાં. ગુજરાત સમાચાર લખે છે, ભારતે બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ્યું. સંદેશ લખે છે, ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. 2023ના વન ડે વર્લ્ડ કપની અમદાવાદની હારનો બદલો દુબઈમાં. ભારતે 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 2013, 2017 અને 2025માં સતત ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કરનાર એકમાત્ર ભારત. અમી કારિયા. કચ્છ મિત્રના અંદરના પાને હેડલાઇન છે, મોદીએ વનતારામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સેન્ટરનું લોકાર્પણ કર્યું. વનતારામાં પીએમએ 7 કલાક વિતાવ્યા. બાળસિંહને બોટલથી દૂધ પીવડાવ્યું. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, ગ્રામીણ પ્રોપર્ટી કાર્ડને માન્યતા, ઘર માટે લોન આપવા નિર્ણય. અન્ય એક સમાચાર છે, કચ્છના કલેક્ટરની બદલી. અમિત અરોરાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર તરીકે મુકાયા. આસિસ્ટન્ટ કલેક્ટર રહી ચૂકેલા આનંદ પટેલ નવા સમાહર્તા. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે, 20 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાયરા સાથે ધૂળ્યો માહોલ, ગરમી ઘટી. દિવ્ય ભાસ્કરના બિઝનેસ પેજ પર વધુ એક સમાચાર, ટેરિફ વોર. નિફ્ટી સતત 10 દિવસ ઘટતા 29 વર્ષનો રેકોર્ડ. ઇન્ટ્રાડે 22,000નું લેવલ તોડ્યું. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને વધુ એક સમાચાર, દેખો મગર પ્યાર સે. ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના પૌરાણિક સ્થળની સલામતી માટે કાચની આડસ મુકાઈ. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, આજે 4 માર્ચ વિશ્વ સ્થૂળતા દિવસ. બિન આરોગ્યપ્રદ ખોરાક ને બેઠાડું જીવનશૈલી મેદસ્વીતાને નિમંત્રે છે. સ્થૂળતાનું મુખ્ય કારણ બિન આરોગ્યપ્રદ ખોરાક છે, ખાસ તો પ્રોસેસિંગ ફૂડ, જેમાં શક્તિ તો વધુ મળે છે પણ પોષક તત્વો નહિવત હોય છે. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક સમાચાર છે, ભુજમાં ટ્રાફિકને અડચણરૂપ 25 વાહન ચાલકોને ₹12 લાખનો દંડ. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર છે, કચ્છમાં ધોરણ 12ના 48 પરીક્ષાર્થીઓ ઇતિહાસના પેપરમાં ગેરહાજર રહ્યા. હું દીપા દુબલ. સંદેશના અંદરના પાના પરના સમાચાર છે, કચ્છમાં જ્ઞાન સહાયકોને 2 માસનો પગાર નહીં મળતા આર્થિક મુશ્કેલી. નાણાંના અભાવે જ્ઞાન સહાયકો આર્થિક સંકળામણ અનુભવતા હોવાની રાવ. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં પગાર આપવાની બાહેંધરી અપાઈ હતી. કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડીની પ્રવેશ પરીક્ષાની તારીખ લંબાવાઈ. પીએચડીની પ્રવેશ પરીક્ષા તારીખ 6 એપ્રિલ 2025ના રોજે યુનિવર્સિટી ખાતે યોજાશે, જેની સર્વેએ નોંધ લેવી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.